ધાંગધ્રા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કતલખાને લઈ જવાતા 3 અબોલ જીવને બચાવી લીધા। ગાડી સહિત 2 આરોપી ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપેલ પવિત્ર શ્રાવણ માસમાં જીવદયાનું કાર્ય કરતા ધાંગધ્રા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ અગાઉ પણ ધાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદને સહિત હિન્દુ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ખુલ્લેઆમ વેચાતા માંસ મટનની લારીઓ બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત અવારનવાર કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે। ત્યારે આજરોજ બજરંગ દળના કાર્યકરને મળેલ પાકી બાતમી આધારે ધાંગધ્રા શહેરના શીતળા માતાજી મંદિર પાસે બજરંગ દળના પ્રમુખ ઋતુલકુમાર ધામેચા, વિશ્વ હિન્દુ પરિષદના હિતેશ ચૌહાણ, મોહિતભાઈ કંસારા, મલાભાઈ મેવાડા, વિઠ્ઠલભાઈ દેવી પૂજક, રાજુભાઈ ગમારા, ઝાલાભાઈ મેવાડા સહિત ગૌરક્ષક ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી। જે સમયે શંકાસ્પદ નીકળેલ બોલેરો પિકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડી ગાડીની તલાશી લેતા તેમાં 2 નંગ પાળા તથા 1 નંગ ભેંસ મળી કુલ 3 નંગ અબોલ જીવોને કતલખાને લઈ જવાતા બચાવ્યા હતા। ગાડી સહિત 2 આરોપીને પકડી ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી કરાવેલ। આ સાથે આ બોલેરો ગાડી અગાઉ પણ કતલખાનાના ગુનામાં પકડાયેલ હોય તેવું જાણવા મળ્યું। હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌરક્ષકો દ્વારા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ધાંગધ્રા શીતળા માતાના મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ તમામ હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા કતલખાને જતા જીવ નંગ 3, 2 પાડા અને 1 ભેંસને પીછો કરી અને પકડી પાડેલ અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે। આ પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓને જે પવિત્ર મહિનો કહેવાય એમાં આ કતલખાને જતા જીવને બચાવવા માટે સર્વે હિન્દુએ અથાગ પ્રયાસ કરી અને આ ગાડીને પકડેલ છે। ઋતુલકુમાર રસિકલાલ ધામેચા, હું બજરંગ દળમાં શહેર પ્રમુખ તરીકે ધાંગધ્રામાં ફરજ બજાવું છું, તેમજ ઘણા ટાઈમથી ગૌરક્ષાનું કામ કરું છું। આજ રોજ બજરંગ દળના કાર્યકર્તાને બાતમી મળેલી કે ભાઈ શીતળામાના મંદિર પાસેથી એક પિકઅપ ગાડીની અંદર ઢોર ભરીને જાય છે, ત્યારે અમે લોકોએ તે ગાડીની વોચ રાખતા તે ગાડીનો પીછો કરેલો અને શીતળા માતાના મંદિર પાસે અટકાવી અને તેની તલાશી લેતા તેની અંદર 2 નંગ પાડા અને 1 ભેંસ મળી આવેલ છે, જેને તપાસ કરતા તે ખરેખર કતલખાનાની હાલતમાં જ હતી એવી વસ્તુ સાબિત થાય છે। અગાઉ પણ આ ગાડીના ઉપર ગુનો નોંધાઈ ગયેલો છે, તો જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે આ ગાડીમાંથી કોઈ પશુ છૂટે નહીં અને આ ગાડીને પણ માલિકને કોઈ પણ જાતમાં બધામાં એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ મારી નમ્ર અરજ। બધા જ મારા મિત્રો સાથે કાર્યકરોનો પણ હું આભાર માનું છું કે અમારી ટીમ ઘડે પગે આ કાર્યમાં ઊભી રહે છે। જય શ્રી રામ। જય શ્રી રામ। રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા।